નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। 19 નવેમ્બર ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ અને ઇન્દિરા ગાંધીની જન્મજયંતિની ઉજવણી વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી। ઇન્દિરા ગાંધી જેને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે। ઇન્દિરા ગાંધીની 109મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। પુષ્પાંજલિ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે સ્થાનિક નગરસેવકો અને કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા અને ઇન્દિરા ગાંધીએ કરેલા કામોને યાદ કરીને તેઓની 109મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વધુમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આજે બે મહિલાઓનો જન્મદિવસ છે। એક ઝાંસી કી રાની અને બીજી ઇન્દિરા ગાંધી। બંનેનો જન્મ 19મી તારીખે થયેલો છે અને બંને જણ આ દેશને એક નવી દિશા આપીને ગયા। એ દિશા શું હતી? એક આઝાદી કી લડાઈ કો वेग बनता बनावा माटे जहाँ आज़ादी के बीज रोपाया, मेरी झांसी नहीं दूंगी, वहाँ से आज़ादी की एक चिंगारी जागी। और दूसरी महिला जो एकता और अखंडता के लिए अपने प्राण न्यौछावर कर दिए, लेकिन अपने निर्णय से कभी डगी नहीं। इंदिरा गांधी ये प्रथम महिला थी कि प्रधानमंत्री पद લીધું, પણ લોકો પ્રધાનમંત્રીનો પદ લઈને વાયદા કરે છે, વાયદા નતા કરતા। કહે છે કે એ પદ પર બેઠા પછી વિરોધ પક્ષને બી કહેવું પડ્યું કે ये दुर्गा है इस देश की, કે નિડરતાથી એને દેશ ચલાવ્યું છે। રહેનું ઘર, ખેડેની જમીન, કાયદા, બેંકોનું રાષ્ટ્રીયકરણ, अभी नानी नानी पाकिस्तान के 2 टुकड़े, पाकिस्तान और बांग्लादेश बना देना, ब्लू स्टार ऑपरेशन करना और फिर भी પોતાને અંગરક્ષક તરીકે એ જ કોમના લોકોને રાખવા, આ નિડરતાની નિશાની છે। ઇન્દિરા ગાંધીએ એક આ દેશમાં એવું બીજ બોયલું કે જેનાથી આવાવાળી પ્રજાને સુખાકારી થાય, અણુબમ કા ધડાકા કરના, આ બધું ઇન્દિરા ગાંધીએ કર્યું। સૌથી પહેલાં શીખવાનું જે એ છે એમનામાંથી કે વાદે નહીં કરો, વાદે સે પહેલે કામ કરો। નિડરતા બન કે દેશ ચલાવો, વાદે નહીં કરો। એમના જમાનામાં પોસ્ટર નહોતા લાગતા। કહે છે इंदिरा गांधी इमरजेंसी करेली। क्यों करी थी? उसका रीज़न है देश के अंदर बढ़ता हुआ भ्रष्टाचार, देश में बढ़ता हुआ आतंकवाद, એ તમામ બાબતો ઉપર જે રીતે કહેતા હતા, પણ ઇમરજન્સી મેં જોઈ છે, આ આજની જનરેશને જોઈ નથી। સમયસર ગાડી આવી, ભ્રષ્ટાચાર કરતા તમામ અધિકારીઓ બીએ, નાગરિકો એટલા સુખાકારી બનેલા જેની કોઈ લિમિટ નથી। અને એ જો પગલું ભર્યું હોત વધારે તો આ દેશ સુખાકારી તરફ ગયો હતો। આજે જુઓ, જે દફતરમાં જાઓ ત્યાં ભ્રષ્ટાચાર છે। એ ભ્રષ્ટાચારને રોકવા માટે કંઈ તો કરવું પડે છે, એ ઇન્દિરા ગાંધીએ કરી બતાડ્યું। અને હું મારું માનવું છે કે આવી નિડરતા કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકર્તાએ શીખવી જોઈએ। વાદા મત કરો લોકો કે સાથ મેં, લોકોની વચ્ચે જઈને એમનું કામ કરો અને કામ નિડરતાથી કરો। કોઈ બી અધિકારી આવે તો ગભરાવાની જરૂર નથી। એટલે જે આપીને ગયું છે એને જો આપણે દોરાઈએ અને એના માર્ગ ઉપર ચાલીએ તો મને લાગે છે પક્ષાપક્ષીના રાજકારણ કરતાં આ દેશ મજબૂત થાય, એ દિશામાં આપણે આગળ વધવું જોઈએ। દેશની બે મહાન વીરાંગનાઓ, એક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને એક સ્વર્ગીય ઇન્દિરાજી ગાંધી, બંનેની આજે જન્મજયંતિ। એક ઝાંસીની રાણી જેમનું યોગદાન
દેશની આઝાદી પહેલાં આપણે સૌએ 1857ના વિપ્લવથી વાત કરીએ તો અંગ્રેજોને ધૂળ ચટાડી અને એવા જ આઝાદ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન જે બન્યા, આ રાષ્ટ્રના પ્રથમ મહિલા વડાપ્રધાન, વિશ્વના અલગ અલગ દેશોમાં કોઈએ કલ્પના નહીં કરી હોય એ સમયે વિશ્વના અલગ અલગ દેશોમાં જ્યારે કોઈ વોટિંગ રાઇટ પણ નહોતો મહિલાઓને, એવા સમયમાં ભારત દેશને પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા ઇન્દિરાજી ગાંધીના રૂપમાં. પંડિત જવાહરલાલ નહેરુના પુત્રી સ્વર્ગીય રાજીવ ગાંધીના માતૃશ્રી કહેવાય. એટલે એક પુત્રી તરીકેનો, એક માતા તરીકેનો અને દેશના પ્રધાનમંત્રી તરીકેનો બધા અલગ અલગ રૂપના રોલ એમને નિભાવ્યા છે. અને પ્રધાનમંત્રી બન્યા બાદ આ દેશ માટે જે નિર્ણયો એમને લીધા, હરિત ક્રાંતિની વાત હોય, શ્વેત ક્રાંતિની વાત હોય, ખેડૂતોના હિતની વાત હોય, યુવાનોની મહિલા સશક્તિકરણની વાત હોય, કારણ કે આખા વિશ્વમાં એક ઉદાહરણ આપ્યું કે બીજા બધા દેશોએ વિચાર્યું પણ ના હોય ત્યારે એક મહિલા, જે રીતે ઝાંસીની રાણીની આપણે વાત કરીએ કે આજે જન્મજયંતિ કે 1857માં અંગ્રેજોને ધૂળ ચટાડેલી યુદ્ધના મેદાનમાં, અને એવી રીતે ઇન્દિરાજી ગાંધી ઘણા બધા કાર્યો કર્યા, પરંતુ જે 1971માં પાકિસ્તાનના 2 ટુકડા કર્યા એના માટે લોકો આજે પણ એમને યાદ કરે કે અમેરિકા જેવી સુપર પાવર એ ટાઈમમાં પણ ઇન્દિરાજી ગાંધીને કીધું હતું, તે છતાં અમેરિકાની વાતને સાઈડ પર કરી સાંભળ્યા વગર, એટલે અમેરિકાની વાતને દરકાર ના કર્યો અને ગભરાયા વગર નિર્ણય લીધો અને પાકિસ્તાનના 2 ટુકડા કર્યા અને બાંગ્લાદેશ આઝાદ કરાયો. આવા નિર્ણયો ઇન્દિરાજી ગાંધી લીધા. દેશમાં આજે પણ એમને યાદ કરીએ. આજે જન્મજયંતિ છે એમની. કોંગ્રેસ પરિવાર દ્વારા અહીંયા કોંગ્રેસ કાર્યાલય પર પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કોંગ્રેસના બધા અમારા પરિવારજનો ઉપસ્થિત છે. ઇન્દિરાજી ગાંધીને આજે સશ્રદ્ધ નમન કરીએ છીએ. સ્વામી ધર્મદાસ સ્વામી ટેઉરામ ટ્રસ્ટ વડોદરા દ્વારા તારીખ 17થી 22 નવેમ્બર સુધી ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વામી ધર્મદાસ સ્વામી ટેકુરામ ટ્રસ્ટ વડોદરા દ્વારા તારીખ 17થી 22 નવેમ્બર સુધી ધાર્મિક યાત્રાનું આયોજન કરાયું. શ્રી મુકેશ સાયના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું છે, જેમાં હરિદ્વારમાં ગંગાજી તેમજ શ્રી વૃંદાવન ધામ, મથુરા દર્શન સહિતના ધાર્મિક સ્થળોએ યાત્રા યોજાશે. જેના માટે તારીખ 17/11/2025ના રોજ શહેરના પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતેથી આ વિશેષ ટ્રેન પ્રસ્થાન થઈ હતી, જેને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની, પ્રેમ પ્રકાશ આશ્રમના શ્રી મુકેશ સાઈ, વોર્ડ નંબર 6ના મ્યુનિસિપલ કાઉન્સિલર હીરાભાઈ કંજવાણી, હેમિશાબેન ઠક્કર, મીડિયા સેલના કન્વીનર અનિલ કુડવાની, પ્રદીપલેન રાજાની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરી હતી. શ્રી મુકેશ સાઈ દ્વારા પ્રયાગરાજમાં યોજાયેલ મહાકુંભ મેળામાં પણ લાખો શ્રદ્ધાળુઓ માટે કેમ્પ સેવા પૂરી પાડવામાં આવી હતી. તે જ રીતે તેમના દ્વારા છેલ્લા ઘણા સમયથી આવનારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તારીખ 17થી 22 નવેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.
પ્રિયા સિનેમા 4 રસ્તા પાસે ડમ્પર ચાલકે કારને અડફેટમાં લીધી. અકસ્માત સર્જાતા કારને નુકસાન થયા. ડમ્પર ચાલક યમરાજ બનીને જાહેર માર્ગ ઉપર નો એન્ટ્રીના સમયે ઝડપી જતા રહ્યો હતો અને અકસ્માત સર્જાતા હોય છે. ઘટનાના સ્થળે લોકટોળા એકત્રિત થયા છે. વડોદરા શહેર પોલીસ દ્વારા અનેક વર્ષોથી નાસ્તા ફરતા આરોપીઓની શોધખોળ માટે ચલાવવામાં આવેલ વિશેષ ઝુંબેશને મહત્વપૂર્ણ સફળતા મળી છે. માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર તથા અધિક પોલીસ કમિશનર ડૉક્ટર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી હિમાંશુ કુમાર વર્માના સંકલનમાં અનેક ટીમોએ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં તપાસ ચલાવી 4 નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢ્યા છે. વડોદરા શહેર એસઓજીની મોટી કામગીરી. મચ્છીપીટના નાકા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સનો કોમર્શિયલ જથ્થો ઝડપી એક આરોપી ઝડપ્યો. કારેલીબાગ મચ્છીપીટ નાકા નજીક આવેલ મોદી હાઉસના 3જા માળેથી વડોદરા શહેર એસઓજી દ્વારા મેફેડ્રોન ડ્રગ્સનો કોમર્શિયલ જથ્થો ઝડપી એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે. કબજે કરાયેલ મુદ્દામાલની કિંમત ₹1,96,000 છે. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરતા 3 ઈસમોની ધરપકડ. કપુરાઈ પોલીસે 13.750 કિલોગ્રામના જથ્થાના છોડ, ગાંજાના છોડ અને ₹7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. 17/11/2025ના રોજ કપુરાઈ પોલીસને પ્રાપ્ત થયેલ ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલા સફળ રેડમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરી તેની માવજત કરતા
3 ઇસમોને રંગે હાથ ઝડપવામાં આવ્યા છે. વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર, અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ, નાયબ પોલીસ કમિશનર ઝોન અભિષેક ગુપ્તા અને મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન જી.ડી. પલાસનાના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી. વડોદરામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો સાથે એક ઇસમ ઝડપાયો. વડોદરા શહેરના નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી હાથ ધરવા માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર, અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 3 શ્રી અભિષેક ગુપ્તાના માર્ગદર્શન હેઠળ માંજલપુર પોલીસ દ્વારા ખાસ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. પોલીસ ઇન્સ્પેક્ટર એલ.ડી. ગમારાના નાઓની સીધી દોરવણી હેઠળ બનેલી 2 ટીમોએ વિસ્તારમાં એનડીપીએસ એક્ટ મુજબ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ ગંભીરસિંહને પ્રાપ્ત કરેલ બાતમી પરથી એક ઇસમને વનસ્પતિ માદક પદાર્થ ગાંજાના 684 ગ્રામ જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યો. આરોપી પાસેથી કુલ ₹41,720નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં પાર્ટ બી ગુન્હા નંબર 1119603250657 મુજબની એનડીપીએસ એક્ટની કલમ 8C-20D-2 હેઠળનો ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. આજરોજ 18 નવેમ્બર 24 નવેમ્બર 2025 વર્લ્ડ એન્ટી માઇક્રોબિયલ રજિસ્ટર્ડ અવેરનેસ વીક GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ગોત્રી દ્વારા એન્ટીબાયોટિક દવાઓ માટે ડૉક્ટર દ્વારા નર્સિંગ સ્ટાફ એન્ટીબાયોટિક દવા સલાહ સૂચન કાર્યક્રમ કરવામાં આવેલ હતું. ઉપસ્થિત દર્દીઓને દવા કેવી રીતે લેવી તે ડૉક્ટર દ્વારા સમજણ કરવામાં આવેલ હતું. GMERS મેડિકલ કોલેજ ગોત્રી ખાતે 18 થી 24 નવેમ્બર 2025 વર્લ્ડ એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ અવેરનેસ વીકનું સેલિબ્રેશન કરી રહ્યા છીએ. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ અને ડીન મેડમના સહયોગથી ડિપાર્ટમેન્ટ ઓફ માઇક્રોબાયોલોજી અને ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્મેકોલોજી આ સેલિબ્રેશન કરી રહ્યા છીએ. તે અંતર્ગત પૂરા વીક દરમિયાન દરરોજ કંઈક ને કંઈક ઇવેન્ટ હોય છે, જેમ કે પોસ્ટર પ્રેઝન્ટેશન, સ્લોગન પ્રેઝન્ટેશન, રીલ મેકિંગ, સ્કીટ ઓપીડીમાં અમે દરરોજ કરશું. એક દિવસ ઇન્ફેક્શન કંટ્રોલનું ઓડિટ, એક દિવસ પ્રિસ્ક્રિપ્શન ઓડિટ વગેરે રાખેલ છે. તો આ અંતર્ગત આમ જનતા માટે એક ટેક હોમ મેસેજ છે કે હાલમાં એન્ટીબાયોટિકના વધુ પડતા ઉપયોગથી અથવા એન્ટીબાયોટિકના દુરુપયોગથી એન્ટીબાયોટિકનું રેઝિસ્ટન્સ બેક્ટેરિયા ડેવલપ કરી રહ્યા છીએ. તો આને રોકવા માટે આમ જનતા શું કરી શકે છે એ અમે મેસેજ આપવા માંગીએ છીએ તમારા માધ્યમ દ્વારા. તો કોઈ પણ ચેપી રોગ થાય એનો મતલબ એવો નથી કે એન્ટીબાયોટિક લેવી જ જરૂરી છે. મોટાભાગની શરદી વાયરલ હોય છે, એમાં આપણે એન્ટીબાયોટિકનો ઉપયોગ કરતા બેક્ટેરિયા એનાથી રેઝિસ્ટન્સ પેદા કરે છે. તો દરેક શરદીમાં એન્ટીબાયોટિક લેવાની જરૂર નથી. બીજું, એન્ટીબાયોટિક ક્યારેય પબ્લિકે જાતે ન લેવી, હંમેશા ડૉક્ટરની સલાહ મુજબ જ એન્ટીબાયોટિક લેવી. ત્રીજી વસ્તુ કે એક વખત આપેલી એન્ટીબાયોટિક બીજી વખત અસરકારક હશે જ એવું જરૂરી નથી, એટલે ડૉક્ટરની સલાહ વગર ક્યારેય એન્ટીબાયોટિક લેવી નહીં. એન્ટીબાયોટિકનો કોર્સ જે 5 દિવસ કે 7 દિવસ જે ડૉક્ટરે લખી દીધો હોય એ હંમેશા પૂરો કરવો. માનો કે આજે એન્ટીબાયોટિક ચાલુ કરીએ, 3 દિવસ પછી આપણને રાહત થઈ ગઈ, આપણે સારા થઈ ગયા, પણ એન્ટીબાયોટિકનો જો 7 દિવસનો કોર્સ હોય તો એ પૂરેપૂરો કોર્સ પૂરો કરવો. આ ટેક હોમ મેસેજ છે આમ જનતા માટે, જેનાથી એન્ટીબાયોટિક પ્રત્યેનું રેઝિસ્ટન્સ આપણે રોકી શકીએ છીએ. ડોક્ટર મિતેશ કામોઠી, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ માઇક્રોબાયોલોજી. માળી સમાજ વડોદરા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપવામાં આવ્યું. સ્વચ્છતાના વિષયને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ન્યાય મંદિર ફરતે ગ્રીલ લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈ વર્ષોથી ન્યાય મંદિર ફરતે ફૂલો વેચી જીવન નિર્વાહ કરતા લોકો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. હાલમાં ન્યાય મંદિર ફરતે ગ્રીલ લગાડવાનું ચાલ્યું છે. ત્યાં ન્યાય મંદિરના ફૂટપાથ પર 22 જેટલા
અરજદારો ગાયકવાડના સમયથી છૂટક ફૂલો ખુલ્લો વેચાણ કરીને પોતાનું કુટુંબ ભરણ પોષણ કરે છે, જેથી આ ગ્રીલ લગાડવાથી અમારી રોજીરોટી ન છીનવાઈ જાય અને અમારો ધંધો બંધ ન થાય તે માટે હાલમાં ગ્રીલ લગાડવામાં આવે છે. તે માટે આવવા જવા માટે ગેટ બનાવી થોડી જગ્યા આપવામાં આવે અને ભવિષ્યમાં પાલિકા દ્વારા હેરાનગતિ ન થાય તેવી રજૂઆત મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ દ્વારા ગાયકવાડી સમયની આવતી પણ આ સાથે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. આની અંદર બહુ બધી ગંદકી થઈ છે. નહીં, અંદર નથી ફૂલવાળાની વાત ફૂટપાથ પર છે, નથી. ફૂટપાથ પર. ફૂલવાળાની વાત નથી, પણ બીજા હાથમાં જ્યારે તો કાંઈ લોકો જાય એટલે જ્યાં ટોયલેટ કરે છે, હા, હા, હા. કરે છે. એટલું બધું અમે બંધ કરીએ. બરાબર છે. બંધ કરીને પછી ન્યાય મંદિરમાં રેનોવેશનની કામગીરી પણ ચાલુ કરવાની છે. કારણ કે આટલી મોટી ઇમારત છે ને, સાચવું પડે એને. આ જે ગંદકી થાય છે ને દૂધવાળા મોહલ્લા તરફથી થાય છે, ત્યાં લોકોની એક પણ દુકાન નથી. એ તો સાહેબ કહ્યું ત્યાં આગળ બીજી બાગીચરને ફૂલો વેચવાની પરમિશન આપો તો ઓટોમેટિક ચોખ્ખાઈ જળવાશે. કારણ કે ગ્રીલો લગાવવાથી કોઈ ગંદકી રોકાવાની નથી. ઉતરનારા તો 2 ફૂટથી વધારે 3 ફૂટની પિચકારી મારી હતી સાહેબ, સમજો. આવવાનો વિષય એવો છે, પાપડી વેગવું ઈયળ બફાય એવી પૂર્ણ શક્યતા હતી. ન્યા મંદિર ચોખ્ખાઈના બહાને જે ગ્રીલો લગાવવામાં આવે છે એનો વાંધો હતો નહીં ને છે પણ નહીં, પણ એના કારણે 150 વર્ષથી એટલે 7 પેઢીથી જે માળી સમાજ ત્યાં આગળ ફૂલ વેચે છે એ જૂની પાવતીઓ પર અમારે આઝાદી પહેલાની પાવતીઓ અમારી પાસે છે, એટલે 7 પેઢીથી ફૂલ વેચે છે. અને આપ જાણો છો કે જ્યાં ફૂલ વેચાય ત્યાં ચોખ્ખાઈ રાખવી પડે. આ એ જગ્યા ઉપરાંત પણ આ માળી સમાજ ત્યાં ચોખ્ખાઈ રાખી અને ફૂલ વેચતા હતા, પણ જે ગ્રીલો સદંતર બંધ કરી દેવામાં આવી એટલે અંદર અવર જવાનો રસ્તો સદંતર બંધ કરી દેવામાં આવ્યો. જે માટે અમે ધ્યાન દોરવા માટે આવ્યા કે સાહેબ આ સમાજને અન્યાય ન કરો, ચોખ્ખાઈ હતું અને હવે રહેશે, પણ ત્યાં આગળ અવર જવર માટે તમે 2 ગેટનું નિર્માણ કરો જેથી એમને સુગમતા રહે. માટે અમને કમિશનર સાહેબે બાહેધરી આપી છે અને આપણા જે દમણ અધિકારી છે અને વોર્ડ ઓફિસરને તાત્કાલિક ધોરણે ત્યાં મોકલી અને એનું સુખદ સમાધાન થશે એવું અમને પૂર્ણ વચન આપેલ છે. જે પાવતીઓ છે લગભગ 100-150 વર્ષ જૂની પાવતીઓ પણ છે અને જે અમારા માળી સમાજ ત્યાં ફૂલોનો વેપાર કરે છે, વર્ષોથી કરે છે. ગાયકવાડ શાસન હતું ત્યારથી અમારું ત્યાં વેપાર ચાલે છે. અમને તો અત્યારે એવું લાગે છે ગાયકવાડ શાસન હતું અમારા માટે સારું હતું, કેમ કે બધી રીતે અમને સહાયતા મળતી હતી. કોર્પોરેશન અમારા સમાજ ઉપર અત્યાચાર કરે છે એવું અમને લાગી રહ્યું છે, કેમ કે જ્યાં જ્યાં ફૂલોનો વેપાર થઈ રહ્યો છે ત્યાંથી અમને ખસેડવામાં આવે છે. અમારી માંગ અત્યારે એ જ છે કે તમે ગ્રીલ લગાડો, અમને ના નથી, અને ત્યાં આગળ એક નાનો ગેટ 4 થી 5 ફૂટનો ગેટ મૂકી આપો, એ જ અમારી માંગ છે, જેથી કરીને અમારા જે આ 22 પરિવારનું જે ગુજરાન ચાલી રહ્યું છે એ ચાલતું છે. ગેટ મારવાથી જે કંઈક એની દેખરેખ કરવાની છે એ અમારા સમાજના અને અમે લોકો જવાબદારી લેવા માટે તૈયાર છે. હું સંજયભાઈ માળી, વડોદરા માળી સમાજ પ્રમુખ. વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે આજે ડેપ્યુટી કમિશનર VN રાજપૂતની અધ્યક્ષતામાં સોલિડ વેસ્ટ અને સોસાયટીના પ્રમુખ સાથે બેઠક મળી, જેમાં વિવિધ વિસ્તારોની સોસાયટીના રહીશો અને પ્રમુખ સાથે મળેલી બેઠકમાં વિવિધ વિચારો અને સજેશન લેવામાં આવ્યા. મારો જે પ્રોબ્લેમ હતો એ કહ્યું અને એક સજેશન પણ છે. પ્રોબ્લેમ કહો કે સજેશન કહો, બરાબર. આપણા જેટલા પણ ગાર્ડન છે એ ગાર્ડનની અંદર લોકો ચાલવા આવે છે, બરાબર. નાનો માણસ પણ ચાલવા આવે, મીન્સ કે 18 વર્ષવાળો ચાલે અને વૃદ્ધ પણ ચાલે. હવે એ લોકો ઘણા લોકો શું કરે છે કે ચાલવા આવે તો પોતાનો પાલતુ કૂતરો હોય ને એ પણ જોડે ગાર્ડનમાં લઈને આવતા હોય છે. તો પાલતુ કૂતરો લઈને આવે તો ગાર્ડનમાં એને ટટ્ટી લાગે, ગાર્ડનમાં જ કરી લે ટટ્ટી. બીજી વસ્તુ, ગાર્ડનમાં એ ચાલે જોડે કૂતરાને ચલાવે, અને વૃદ્ધો પણ જે ચાલતા હોય એ કૂતરું જઈને વૃદ્ધને બસવા જાય તો શું થાય કે વૃદ્ધ પણ ગભરાઈ જાય અને ત્યાં પડી જાય. એટલે આ વસ્તુ બહુ ધ્યાનમાં રાખવાની છે. કોર્પોરેશન સિક્યુરિટી બહાર આપેલો હોય છે. સિક્યુરિટીને ખાસ એવું કે અંદર કૂતરું લઈને અંદર આવે નહીં, ગાર્ડનની અંદર કૂતરું લઈને નહીં આવવાનું. એને જ્યાં જે કરવું હોય ત્યાં કરાવે. ગાર્ડનમાં ચાલવું હોય તો આવે, પણ કૂતરા લઈને ના આવે, જેથી કરીને ગાર્ડન પણ સ્વચ્છ રહે અને વડીલોને પણ કોઈ જાતની બીક ના રહે કૂતરું લઈને આવતા હોય. બસ આ વોર્ડ 18નો મહામંત્રી છું, જય શાહ. ખાસ કરીને આપ સર્વે જાણો છો એમ વડોદરાનો આ વખતે 10 લાખથી ઉપરની વસ્તીમાં રાજ્ય દેશ લેવલે ખૂબ સારો નંબર આવ્યો છે, પણ આપણે આટલી જગ્યાએ અટકવાનું નથી, એનાથી આગળ આપણે વધી શકીએ એ માટે કોર્પોરેશન દ્વારા નવી એજન્સીઓ, ડોર ટુ ડોરની એજન્સીઓ, કર્મચારીઓ માટે ઓનલાઈન હાજરી, આ બધા પ્રયત્નો કરીએ છીએ. પણ આ બધું એવું છે કે જ્યાં સુધી પ્રજાજનો તરફથી આપણને પૂરતો સહકાર ના મળે તો ત્યાં સુધી આ કામગીરીમાં આપણને ધારી સફળતા મળી શકે એમ નથી. એ માટે આજે પ્રયત્ન તરીકે સૌથી પહેલા આપણા વિવિધ વોર્ડના, વિવિધ ઝોનના જે સારી સારી સોસાયટીઓ છે એના પ્રમુખોને આપણે બોલાયા હતા
અને એમને સોર્સ સેગ્રીગેશન પોતાના સોસાયટીમાં જ એને સોર્સ સેગ્રીગેશન કરે, ડોર ટુ ડોરની ગાડીઓમાં જ પોતાનો કચરો નાખે, પોતાની સોસાયટી અને એની આજુબાજુની જગ્યામાં કોઈ એવા કચરાના ઢગલા ના થાય એ માટે એમને ખાસ કરીને સહકાર આપવા માટે અત્યારે આપણે એમને જાગૃત કર્યા છે. આશા છે કે આપણને એમાં ખૂબ સારા પરિણામો મળશે. હું નીલાંબર વિલા સોસાયટી પૂર્વ ઝોન વોર્ડ નંબર 16 માંથી આવું છું અને ખરેખર આજે જે કોર્પોરેશન દ્વારા જે મિટિંગ રાખવામાં આવી એ મિટિંગ ખરેખર આવકારદાયક એક પગલું છે અને આનામાંથી પ્રજા તેમજ અધિકારીઓ એ બધા સમન્વયથી જે કામ થશે એનામાં ખરેખર સોનામાં સુગંધ પડી એવું કહી શકીએ. અને આના કારણે શું થશે કે ભાઈ નાગરિકોમાં જાગૃતતા આવે એ માટેનો પ્રયત્ન છે. એમને આપણને સજેશન આપ્યા છે, એ સજેશન ઉપરથી જ સોસાયટી દ્વારા આપણે શું માહિતી દરેક નાગરિકો સુધી પહોંચાડી શકીએ એ પણ અમે પ્રયત્ન કરીશું અને કોર્પોરેશનને પણ અમે સજેશન આપ્યા છે. તો જે નાના મોટા સજેશન છે એના પ્રમાણે કોર્પોરેશન પણ કામ કરશે એ પણ અમને પૂરેપૂરો વિશ્વાસ છે. તો દરેક અને વિના સહકાર નહીં ઉદ્ધાર એ પ્રમાણે આપણે પણ શું થઈ ગયા કે એકદમ ટોચ જે ઇન્દોર અને સુરતની જેમ રેન્જ આજે આવે છે એ રીતે વડોદરા પણ પોતાનું નામ આગળ લાવે અને પહેલો નંબર પ્રાપ્ત કરે એ રીતનો અમારો અને નાગરિકો તરફથી બધાનો સહકાર રહેશે તો આ શક્ય બનશે જ. એ રીત માટેનું આ જે કોર્પોરેશનનું પગલું છે એને અમે આવકારીએ છીએ. તો થેન્ક યુ વેરી મચ આ બધા. મારું નામ જયેશભાઈ પટેલ છે. હું નીલાંબર વિલા સોસાયટી પૂર્વ ઝોન વોર્ડ નંબર 16 માંથી આવું છું. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.